નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા પૂર્ણ કરેલી હતી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. બરોબર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે જોડી બનાવતા હતા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર તમે જે છે એ અલગ વસ્તુ આખી એપ્લાય કરતા હતા. બરોબર, આ જે નવી થિયરી જેનું નામ છે 2 માર્કની સરસ મજાની નાનકડી થિયરી છે અને મહત્વની છે, જેનું નામ છે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા. બરાબર, આપણે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા એનું સૂત્ર મેળવશું. વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈએ અહીંયા. તો આ બીજા ચેપ્ટરમાં જે તારવણીઓ તમે ભણો છો એ બધી તારવણીઓ આગળ જતા ચુંબક માટે આવવાની છે, યાદ રાખજો. એટલે કે ચેપ્ટર નંબર 5 એમાં આવશે વિદ્યુત ડાયપોલની ચુંબકીય સ્થિતિ ઊર્જા. આ જ સૂત્ર રહેશે, માત્ર બદલાશે શું? ક્ષેત્ર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, ત્યાં શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. એટલે આ બે બાબત જે છે એ તમે યાદ રાખજો. એટલે આ ચેપ્ટરની થિયરીઓ વ્યવસ્થિત રીતે જોતા જાઓ. તો પહેલી વસ્તુ તો વિદ્યુત ડાયપોલ વિશે તમે જાણો છો કે ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચેનું જે ચોક્કસ અંતર હોય એને વિદ્યુત ડાયપોલ કહેવાય. હવે ફિઝિક્સ ની અંદર સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો સ્થિતિ ઊર્જા મેળવવા માટે આપણે શું કરવું પડે? કાર્ય. તમે જેટલું કાર્ય કરશો એટલી જ સ્થિતિ ઊર્જા જે છે એ શું થશે? સંગ્રહ પામશે. એટલે હવે હું એક વિદ્યુત ડાયપોલને થીટા ખૂણે ગોઠવી દઉં છું, જે આકૃતિ મુજબ. અહીંયા આપણે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ આ રીતે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે. બરોબર, સમાન વિદ્યુત ક્ષેત્ર જે આ રીતે છે. અને આની અંદર તમે વિદ્યુત ડાયપોલ ગોઠવી દો. તો વિદ્યુત ડાયપોલ આપણે ગોઠવીએ આ મુજબ. આ એનું મધ્ય બિંદુ. બરાબર છે. તો આ જે અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું તમે જે અંતર ડાયપોલમાં લેતા હોય એ અંતર તમે કેટલું લો છો? 2a. એટલે આ અંતર છે આપણી પાસે અત્યારે 2a જેટલું બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. અહીંયા હું લખું છું -q વિદ્યુત ભાર અને આવડો આ છે q વિદ્યુત ભાર. બરોબર, અને આ ડાયપોલને અત્યારે મેં વિદ્યુત ક્ષેત્ર સાથે, આ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે જો તમે યામાક્ષ પદ્ધતિ દર્શાવતા હોય, મધ્ય બિંદુને ઉગમ બિંદુ લઈને ડાયપોલના મધ્ય બિંદુને આપણે ઉગમ બિંદુ લઈ લઈએ અને આ યામાક્ષ પદ્ધતિ હોય તો અત્યારે ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે ગોઠવાયેલો છે. જો જોઈ શકો આકૃતિની અંદર ક્લિયર. આ ડાયપોલ જે છે એમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે પણ ડાયપોલને ત્રાંસો ગોઠવો છે. બરોબર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલા ખૂણે છે? થીટા ખૂણે છે. હવે આને મારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવી દેવો છે. એટલે મારે શું કરવું પડે? કાર્ય. અને આ જે તમે કાર્ય કરો છો એ કાર્ય ડાયપોલની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને ડાયપોલની શું કહેવાય? સ્થિતિ ઊર્જા કહેવાય. એટલે અહીંયા હું બે ખૂણા લઈ ચાલો. કોઈ ડાયપોલનો પ્રારંભિક ખૂણો કંઈક હતો અને મારે એને બીજા કોઈ ખૂણે સ્થાનાંતરિત કરવો છે તો એના માટે કરવું પડતું જરૂરી કાર્ય એટલે જ ડાયપોલની સ્થિતિ ઊર્જા. તો કોઈ વિદ્યુત ડાયપોલને બાહ્ય અને સમાન
વિદ્યુત ક્ષેત્રમાં થીટા 0 કોણેથી થીટા કોણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય એટલે જ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા. બરાબર, તમે ડાયપોલને કોઈ એક ખૂણાથી લઈ લો અને એને બીજા કોઈ ખૂણે તમારે ફેરવવો છે. થીટા 0 થી થીટા, એ પછી 0 થી 90 ફેરવવો હોય, 90 થી 180 ફેરવવો હોય, 90 થી 260 ફેરવવો હોય, જેવી ઈચ્છા. બરાબર, એક ખૂણાથી બીજા ખૂણે ડાયપોલને મારે વિદ્યુત ક્ષેત્રમાં ઘુમાવવો હોય તો એના માટે તમારે જે પણ કાર્ય કરવું પડે એ કાર્યને જ ડાયપોલની શું કહેવાય? સ્થિતિ ઊર્જા. તો અલ્ટિમેટલી કાર્ય એટલે સ્થિતિ ઊર્જા. જો તમે અહીંયા ચુંબકીય ક્ષેત્ર લખ્યું હોય તો અહીંયા શું આવે? ચુંબકીય સ્થિતિ ઊર્જા, જે ચેપ્ટર નંબર 5 ની અંદર જોવા મળશે. તો આપણે હવે સૂત્ર મેળવીએ. તો સૂત્ર મેળવવું છે અહીંયા, તો સૂત્ર મેળવવા મારે કાર્યનું સૂત્ર લખવાનું થાય જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળે. તો ચેપ્ટરની શરૂઆતમાં જ હું તમને વ્યવસ્થિત રીતે શીખવાડી ગયો તો કે ફિઝિક્સ તમે ગમે એ લેવલનું ભણો એની અંદર કાર્યના બે સૂત્ર હોય. એક અચળ બળ વડે થતું જેને આપણે લખીએ F સદિશ ડોટ D સદિશ, અને બીજું ચલ બળ વડે થતું જેનું સૂત્ર હતું ઇન્ટિગ્રેશન F ડોટ dr સદિશ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલે બળ કયું લાગે? વિદ્યુત બળ. વિદ્યુત બળ જે છે એ ચલ બળ કહેવાય. શું કામ? કારણ કે વિદ્યુત બળ અંતર ઉપર આધાર રાખે. જો બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર બદલાય તો બળ બદલાઈ જવાનું. એટલે તમારે ડેફિનેટલી સૂત્ર કયું વાપરવાનું થશે? ઇન્ટિગ્રેશન સદિશ F ડોટ dr સદિશ. એટલે આપણને સ્થિતિ ઊર્જાનું સૂત્ર ડાયપોલ માટે બહુ વ્યવસ્થિત રીતે મળી જશે. તો ચલો જોઈએ. તેથી ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા અથવા તમે કહી શકો કરવું પડતું કાર્ય U is equal to W. તો આ પહેલું મહત્વનું સ્ટેપ. અહીંથી તારવણી આગળ આવશે. બરાબર, એટલે કાર્યનું સૂત્ર હું મૂકીશ ચલ બળ વડે થતું કાર્ય જે આપણી પાસે હતું F dr. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો ડાયપોલ જે છે એ ડાયપોલ શું કરશે? રેખીય ગતિ કરશે કે ચાક ગતિ કરશે? તો ચાક ગતિ કરશે. તો ચાક ગતિ જ્યારે ડાયપોલ કરતો તો પછી કાર્યનું સૂત્ર ચાક ગતિના સૂત્ર મુજબ આવે. બરોબર, તો ચાક ગતિ માટે જવાબદાર કોણ હોય? ટોર્ક હોય ને. આપણે ચાક ગતિ ચેપ્ટરમાં ભણી ગયા હતા. F ડોટ dr છે તો આને સમતુલ્ય રાશિ, બળને સમતુલ્ય રાશિ કોષ્ટક હતું રેખીય વેગ, કોણીય વેગ, રેખીય પ્રવેગ, કોણીય પ્રવેગ, બળ તો ટોર્ક. બરોબર છે, તો આને લગતી રાશિ આવશે ટોર્ક. અને આ સ્થાનાંતર રેખીય સ્થાનાંતર છે. અહીંયા રેખીય સ્થાનાંતર નથી થતું, શું થાય છે? કોણીય સ્થાનાંતર. એટલે અહીંયા હું મૂકી દઈશ d થીટા. તો આ પહેલું અને મહત્વનું સૂત્ર. અહીંયાથી જ તારવણી શું વધશે? આગળ વધશે. તો આ તમને ખબર પડવી જોઈએ કઈ રીતે આવે. બરોબર છે કે ડાયપોલ માટે કાર્યનું સૂત્ર ડેફિનેટલી આપણે મૂકશું F ડોટ dr જે ચલ બળ વડે થતું છે. પણ બળ જે છે એ તો રેખીય ગતિ કરાવે અને અહીંયા ડાયપોલ રેખીય ગતિ નથી કરતો, ચાક ગતિ કરે છે. એટલે બળની જગ્યાએ મૂકીશું ટોર્ક. જ્યારે રેખીય સ્થાનાંતરની જગ્યાએ હું શું મૂકી દઈશ? કોણીય સ્થાનાંતર. તો એનો ઉલ્લેખ અહીં કરી દઈએ જેથી તમને યાદ રહે કે અહીં ડાયપોલ જે છે એ રેખીય ગતિ નહીં કરે, કોણીય ગતિ કરશે. અહીં ડાયપોલની
કોણીય ગતિ થાય છે અને કોણીય પ્રકારની ગતિ અથવા તો તમે એને કોણીય ગતિ ન કહો તો ચાક ગતિ કહી શકો. જે રાઉન્ડ શેપમાં ગતિ થતી હોય ચાક ગતિ કહેવાય. તો જેમ રેખીય ગતિ માટે બળ જવાબદાર છે તેમ ચાક ગતિ માટે ટોર્ક જવાબદાર ગણાય. બરાબર, એટલે આપણે અહીંયા ટોર્ક એનો ઉલ્લેખ આવશે. તેથી હવે આપણે લખીએ કે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા એટલે કે કરવું પડતું કાર્ય જે ઇન્ટિગ્રેશન ટાઉ ઇન્ટુ dr ઉપરથી મળશે. અને આનો ઉલ્લેખ હું બાજુમાં કરી દઉં કે આ સૂત્ર ક્યાંથી આવે છે. તો એ સૂત્ર જે છે એ તમને ચલ બળ વડે થતા કાર્ય ઉપરથી મળશે, જે આપણે અગાઉ આવી ગયું છે, ધોરણ 11 માં પણ આવી ગયું અને આ ચેપ્ટરની શરૂઆતમાં પણ મેં તમને કીધેલું હતું. ચલ બળ વડે કાર્ય જેનું સૂત્ર હતું W ઇન્ટિગ્રેશન F ડોટ dr. પણ અહીંયા આ બળ રેખીય ગતિ કરાવે, અહીંયા થાય છે ચાક ગતિ. એટલે બળને સમતુલ્ય રાશિ મૂકી દઈશ ટોર્ક અને સ્થાનાંતર જે રેખીય સ્થાનાંતર હતું એની જગ્યાએ અહીંયા શું આવશે? કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે કે d થીટા. તો આ જે માહિતી લખી છે એ તમારી જાણકારી માટે છે અને આપણે ક્વેશ્ચન ની અંદર લખવાની થતી નથી. બરોબર, આ પ્રકારે આ ચલ બળ વડે થતું કાર્ય અને આવડું આ ચાક ગતિ માટેનું કાર્ય છે. તો અહીંયા હવે આપણે આગળ સાદુરૂપ આપવાનું થશે. તો ઇન્ટિગ્રેશન છે એટલે આવશે લિમિટ. તો લિમિટ તમે કોની મૂકશો? ખૂણાની લિમિટ આવશે. તો ખૂણાની લિમિટ આવશે પ્રારંભિક થી અંતિમ. તો પ્રારંભિક ખૂણો કેટલો છે? θ0 અને અંતિમ ખૂણો કેટલો છે? θ. એટલે અહીંયા હું મૂકીશ θ0 થી θ. આ સૂત્રમાં વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જવો જોઈએ, જરૂરી છે. કારણ કે તારવણીની શરૂઆત જ આ સૂત્રથી થશે. જો તમે આને ગોખશો તો મેળ આવવાનો નથી. અહીંયાથી હવે ટોર્કનું સૂત્ર મૂકશું જે ચેપ્ટર નંબર 1 માં આવી ગયું, પછી સંકલન કરવાનું થશે. બરોબર, તો ધ્યાનથી જોઈ લો. એક ડાયપોલ લીધો, ડાયપોલની ચાક ગતિ ગઈ, ચાક ગતિ માટે જવાબદાર હોય ટોર્ક. પછી સ્થિતિ ઊર્જા એટલે કાર્ય. તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર આપણે ધ્યાનમાં લીધું, પણ ચાક ગતિ માટે મેં બળની જગ્યાએ ટોર્ક લખી નાખ્યું અને સૂક્ષ્મ સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર લખી નાખેલ છે. અને હવે આની અંદર આપણે સૂત્રમાં આગળ કિંમત મૂકી જોયો. હવે કિંમત મૂકી. ટોર્કની જગ્યાએ હું મૂકી દઈશ P ક્રોસ E, જે ચેપ્ટર નંબર 1 માં આવી ગયું. કે ટોર્કનું સૂત્ર ધારો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નિયમ. બરોબર, 2 માર્કની થિયરી એ પણ હતી. તો અહીંયા ટોર્ક બરાબર P E sin θ મુકતા
જે આપણે પહેલા ચેપ્ટરની અંદર આવી ગયું છે મૂકી દો ત્યાં તેથી સ્થિતિ ઊર્જા u બરાબર ઇન્ટિગ્રેશન θ 0 થી θ Pe sin θ આની જગ્યાએ અને બાજુમાં છે dθ બરાબર હવે સંકલન કરવાનું છે તો સંકલન કરવા માટે પહેલા હું અચળ બહાર કાઢ લઉં અચળ તરીકે છે અહીંયા p અને e તો p અને e ને બહાર કાઢ લઉં ઇન્ટિગ્રેશન θ 0 થી θ sin θ dθ અને હવે sin θ નું આપણે શું કરીશું સંકલન કરીશું તો sin θ નું સંકલન થશે -cos θ કરીએ સંકલન અહીંયા તો Pe -cos θ લિમિટ θ 0 થી θ અને હવે અપર લિમિટ મૂકો પહેલા તો θ ની જગ્યાએ હું આ માઈનસ નિશાની જે છે ને એ બહાર કાઢ નાખો તો -Pe કૌંસમાં cos θ θ 0 થી θ હવે અપર લિમિટ મૂકો માઈનસ લોઅર લિમિટ મૂકો એટલે આની જગ્યાએ અપર લિમિટ θ મૂકીશ માઈનસ લોઅર લિમિટ મૂકી દઈશ θ 0 તેથી સ્થિતિ ઊર્જા u બરાબર -Pe કૌંસની અંદર cos θ થીટા જગ્યાએ થીટા મૂકો એટલે cos θ જવાનું છે લોઅર લિમિટ મૂકતા પહેલા મૂકી દઈશ વચ્ચે માઈનસ અને થીટા જગ્યાએ θ 0 એટલે કે cos θ 0 દાખલા માટે મિત્રો આ સૂત્ર જ યાદ રાખવાનું છે આપણે આનું જનરલ સૂત્ર મેળવી સમય પણ એનો ક્યાંય ઉપયોગ ન થવાનો તારાવણી ખાતર આપણે મેળવશું ખરા પણ આને તમારે દાખલા અથવા MCQ માટે યાદ રાખવાનું છે બરોબર આ સૂત્ર લ્યો મેં જે યાદ રાખજો તો આને હું જનરલ સ્વરૂપની અંદર તમને ફેરવી દઉં છું બરોબર છે તો જનરલ સ્વરૂપમાં તમે લખશો ડાયપોલની સ્થિતિ ઊર્જા એટલે -Pe P એટલે ડાયપોલ મોમેન્ટ E એટલે વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા ફરજિયાત ખૂણા તરીકે મૂકવાનો તમારે મિત્રો અંતિમ ખૂણો અને અહીંયા ફરજિયાત મૂકવાનો છે પ્રારંભિક ખૂણો આ ધ્યાનમાં રાખજો દાખલામાં તમને એમ કીધું હોય કે ભાઈ 30 ડિગ્રી થી 60 ડિગ્રી સુધી ડાયપોલને ફેરવવો છે તો સૂત્ર શું મૂકશો તમે -Pe cos અંતિમ ખૂણો 30 માંથી 60 માં જાવ છો એટલે cos 60 માઈનસ પ્રારંભિક ખૂણો 30 એટલે cos 30 આ ધ્યાનમાં રાખો દાખલાને MCQ માં તમારે આ જ સૂત્ર વાપરવાનું રહેશે આગળ સાદું રૂપ મેળવીએ આપણે કે ડાયપોલને હું 0 ડિગ્રી થી π/2 સુધી લઈ ગયો હોય બરોબર 0 ડિગ્રી હોય ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને શું હોય સમાંતર હોય અને ત્યાંથી તમે 90 ડિગ્રીના ખૂણે એને ફેરવતા હો મેક્સિમમ કાર્ય ક્યારે થાય કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય અને એને તમે સમાંતર ગોઠવો એટલે એના વિશે કે જનરલ સૂત્ર મેળવવું છે આપણે કે ડાયપોલને થીટા બરાબર π/2 રેડિયન થી થીટા બરાબર 0 ડિગ્રી સુધી ઘુમાવતા થતું કાર્ય આટલો ફેરવવાનો ડાયપોલ π/2 રેડિયન થી 0 ડિગ્રી સુધી તમારે ફેરવવાનો છે તો કેટલું કાર્ય થાય અથવા તો કેટલી સ્થિતિ ઊર્જા જે છે એ ડાયપોલની જમા થાય તો આમાં મૂકો તેથી કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જા -Pe કૌંસની અંદર અંતિમ ખૂણો તો
તો અંતિમ ખૂણો આપણને કયો થયો? આ અંતિમ ખૂણો થયો ને π/2 થી તમારે 0 એ આવવું છે એટલે અહીંયા હું મૂકીશ cos 0 ડિગ્રી માઈનસ પ્રારંભિક ખૂણો તો cos π/2 cos π/2 કેટલા થઈ ગયા? 0 અને cos 0 કેટલા હોય? 1 તો માઈનસ pe 1 - 0 તેથી સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે માઈનસ pe. પણ આ જે વસ્તુ રહી એ ખાસ કિસ્સામાં આવશે. હવે અમે આ જગ્યાએ તમારે cos θ આવ્યું ફિઝિક્સ ની અંદર એવો નિયમ હોય કે cos θ આવે ને તો ડોટ પ્રોડક્ટ હોય એટલે કે અદિશ ગુણાકાર અને sin વિધેય આવતું તો શું હોય? સદિશ ગુણાકાર. ટોર્ક ની અંદર sin વિધેય આવતું તો તો આપણે લખતા હતા p સદિશ ક્રોસ e સદિશ. અહીંયા cos વિધેય આવ્યું તો આ બંનેનો શું હોય? અદિશ ગુણાકાર સદિશ p ડોટ સદિશ e માઈનસ આગળ આ. તો અહીંયા જો હું ખાલી આટલો ફેર કરી નાખું π/2 થી ક્યાં લઈ જાવો છે? કોઈ પણ ખૂણે. π/2 થી તમે કોઈ પણ ખૂણે લઈ જશો એટલે અંતિમ ખૂણો આપણો આ થયો બરોબર. એટલે અહીંયા આપણે મૂકીશું cos θ. તો આ જગ્યાએ cos θ એમના માં શું થઈ જાય? 0. તમે 90 ડિગ્રી થી કોઈ પણ ખૂણે એને ફેરવવા માંગતા હો એટલે અહીંયા cos θ અંતિમ ખૂણો જે છે એ θ છે એટલે cos θ માઈનસ પ્રારંભિક ખૂણો π/2 એટલે cos π/2 0. તો આ આવી ગયું પેલું જનરલ સૂત્ર માઈનસ pe cos θ અને pe cos θ છે ને એટલા માટે એને હું લખી શકું માઈનસ p સદિશ ડોટ e સદિશ. આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર ડાયપોલ માટે. પણ હરામ બરાબર આનો એક જગ્યાએ ઉપયોગ આવે તો આનો ક્યાંય ઉપયોગ નહીં આવે. ઉપયોગ તમારા દાખલા MCQ માં શેનો કરવાનો છે? આ સૂત્ર માઈનસ pe cos અંતિમ ખૂણો માઈનસ cos પ્રારંભિક ખૂણો. એટલે તમારે દાખલાના MCQ માટે ફરજિયાત આ સૂત્ર યાદ રાખવાનું છે. આને તારવણી ખાતર મેળવી લેવાનું. આપણે 2 માર્કની સિમ્પલ થિયરી. પહેલું ને મહત્વનું સ્ટેપ શું હતું? કાર્યનું સૂત્ર બરાબર. ઇન્ટિગ્રેશન tau * dθ. tau જગ્યાએ શું મૂક્યું? pe sin θ જે આપણે પહેલા ચેપ્ટરમાં ટોર્ક આપ્યું. સંકલન કરો. sin નું સંકલન થાય માઈનસ cos. પ્રારંભિક ખૂણાથી અંતિમ ખૂણો લિમિટ મૂકો એટલે આવું સૂત્ર મળે. હવે જનરલ સૂત્ર લાવવા માટે મેં અગાઉ કીધું છે cos વિધેય આવે તો ડોટ પ્રોડક્ટ હોય એટલા માટે મેં 2 લિમિટ બાંધી દીધી. ભાઈ 90 ડિગ્રી થી θ ખૂણે તમે લઈ જાઓ એટલે આ પ્રમાણે મળે. અને છેલ્લે આવું સૂત્ર મળે માઈનસ pe cos θ. ab cos θ હોય શું લખાય? સદિશ a ડોટ સદિશ b બરોબર છે. એટલે અહીંયા માઈનસ pe cos θ આવું શું લખ્યું? માઈનસ p સદિશ ડોટ e સદિશ. અહીંયા તારવણી પૂરી. અને જ્યાં જ્યાં θ આવે ત્યાં ત્યાં શું આવે? ખિસ્સા. એટલે કે અલગ અલગ કિસ્સાઓ જોવા મળે. તો હવે ખાસ કિસ્સાઓની ચર્ચા કરી. જેને તમારે આ થિયરીની અંદર મેન્શન કરવાના નથી એ અલગથી પૂછાય કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાને લગતા ખાસ પ્રકારના કિસ્સાઓ સમજાવો. એટલે એ અલગ પ્રશ્ન છે. એને આપણે બિલકુલ આ પ્રશ્નમાં જોડવાનું નથી. તો એની ચર્ચા આપણે કરીએ. તો જ્યારે એક જ ખૂણો આપ્યો હોય ત્યારે આ સૂત્ર વાપરશું -p cos θ. એમાં તમારે સીધા ખૂણાઓ મૂકવાના. જનરલી તમને જ્યારે કિસ્સાઓ કહે એટલે 2 પ્રકારના ખૂણાઓ વિશે આપણે જાણીએ છીએ. કાં તો ખૂણો શું હોય? 0 અથવા ખૂણો શું હોય? 90 ડિગ્રી એટલે કે લંબ. એ 2 મૂકી ચેક કરીએ કે કઈ જગ્યાએ સ્થિતિ ઊર્જા મને લઘુત્તમ મળે, કઈ જગ્યાએ મહત્તમ મળે અને કઈ જગ્યાએ શૂન્ય મળે. વિદ્યુત ડાયપોલ ની સ્થિતિ ઊર્જા, વિદ્યુત સ્થિતિ ઊર્જા એમના અલગ અલગ ખાસ પ્રકારના કિસ્સાઓ, અલગ અલગ કિસ્સાઓ આપણે જોઈએ.
તો પહેલા તો વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખી નાખવાનું કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણી પાસે શું છે તો કે માઈનસ Pe cos થીટા આના મુજબ ચાલવાનું છે આની અંદર હું અલગ અલગ ખૂણાઓ મૂકતો જઈશ અને એને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરતા જઈએ કે કઈ પ્રકારે MCQ આવે આ બાબત રહી જનરલી MCQ માં હોય છે પણ અલગ રીતે પૂછું એ તમને હું શીખવાડું કઈ રીતે આવે તો સૌથી પહેલો કિસ્સો લઈ કે ભાઈ થીટા બરાબર શું હોય શૂન્ય થીટા બરાબર 0 ડિગ્રી તો થીટા બરાબર 0 ડિગ્રી હોય પરીક્ષામાં એવું ન કે ભાઈ થીટા બરાબર 0 હોય તો સ્થિતિ ઊર્જા ગોતવી તો બધાય ના હોય તમને એવું પૂછે કે ભાઈ થીટા બરાબર 0 છે તો એનો બીજો મીનિંગ શું થાય કે થીટા કોના વચ્ચેનો ખૂણો હતો આપણે આકૃતિ દોરી હતી એમાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હતો તો થીટા 0 એનો મીનિંગ શું થયું કે ડાયપોલ ડી હોય વિદ્યુત ક્ષેત્રને શું ગોઠવાઈ ગયો હોય સમાંતર એટલે બીજી શાબ્દિક ભાષાનો પ્રયોગ આવો કરે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને શું ગોઠવાઈ જાય સમાંતર આવું પૂછો કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો તેની સ્થિતિ ઊર્જા જણાવો નીચેનામાંથી કેટલી હોય તો થીટા બરાબર 0 હવે મૂકો તેથી u બરાબર માઈનસ Pe cos 0 cos 0 કેટલા થાય 1 તો માઈનસ Pe એટલે કે સ્થિતિ ઊર્જા તમને મળે છે ઋણ ધન નહીં ઋણ અને ઋણ મળે એટલે તમે શું કહી શકો કે સ્થિતિ ઊર્જા કેવી મળે છે આપણને લઘુત્તમ તો MCQ માં પ્રશ્ન એવી રીતે પૂછાય કે નીચેનામાંથી કયા કિસ્સામાં ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ પહેલો ઓપ્શન વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય બીજો ઓપ્શન વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય ત્રીજો ઓપ્શન વિદ્યુત ક્ષેત્રને લંબ હોય અને ચોથો ઓપ્શન આપેલ પૈકી એક પણ પૂછેલું અલ્ટિમેટલી યાદ છે પણ તમે જ્યારે ભણો ત્યારે ધ્યાનથી ડિટેલમાં સમજી લેવું પડે કે થીટા બરાબર 0 તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર વિદ્યુત ક્ષેત્રને સમાંતર તો સ્થિતિ ઊર્જા ઋણ એનો મીનિંગ કેવી મળે છે લઘુત્તમ બીજો કિસ્સો જોઈએ તો બીજા કિસ્સામાં થીટા બરાબર કેટલા લઈએ આપણે 90 ડિગ્રી લઈએ ચાલો તો થીટા બરાબર 90 ડિગ્રી એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવો ગોઠવાયેલો છે લંબ ગોઠવાયેલો છે તો હવે તમે આમાં મૂકો તેથી u બરાબર minus Pe cos 90 cos 90 will be 0 એટલે કે સ્થિતિ ઊર્જા તમને ફરજિયાત શું મળશે શૂન્ય મળશે કયા કેસની અંદર તો કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવો ગોઠવાયેલો હોય લંબ ગોઠવાયેલો હોય ત્યારે સ્થિતિ ઊર્જા શું આવશે શૂન્ય હંમેશા બરાબર એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ અથવા તો ઋણ વિદ્યુત ક્ષેત્રને લંબ તો સ્થિતિ ઊર્જા કેવી આવશે 0 અને ત્રીજો કિસ્સો મહત્તમ તો આવી જ નથી ને તો મહત્તમ ગોતીએ થીટા બરાબર લઈ લઈએ આપણે હવે 180 180 અથવા તો પાઈ રેડિયન કહી શકો તમે રેડિયન માં તમને ખબર હોવા જોઈએ તો 180 ડિગ્રીમાં તમે સમજી શકો કે 180 ક્યારે થાય કે ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય ત્યારે થીટા બરાબર 0 તો અહીંયા લખી શકો કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને શું હોય પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલો હોય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય તો ડાયપોલ એની વિરુદ્ધ છે ગોઠવાયેલો તો મૂકો કિંમત u બરાબર -Pe cos 180 ડિગ્રી અને cos 180 ડિગ્રીની કિંમત તમે જાણો છો -1 તો આ -1 અહીંયા માઈનસ નિશાની માઈનસ માઈનસ થઈ જશે પ્લસ यानी कि Pe એટલે કે સ્થિતિ ઊર્જા કેવી મળે છે ધન અને સ્થિતિ ઊર્જા ધન મળતી હોવાથી તમે કહી શકો કે સ્થિતિ ઊર્જા કેવી છે મહત્તમ છે
તો નીચેનામાંથી સ્થિતિ ઊર્જા ક્યારે મહત્તમ હોય કે પ્રતિ સમાંતર ડાયપોલ ગોઠવાય તો સ્થિતિ ઊર્જા શું મળે મહત્તમ મળે તો આ વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા એને લગતા દરેક મુદ્દાઓની ચર્ચા આપણે કરી લીધી બરોબર છે યાદ રાખો કે તમે જ્યારે બિંદુવત વિદ્યુત ભારની વાત કરો તો સાથે સાથે વિદ્યુત ડાયપોલની વાત આવે પહેલો ચેપ્ટર યાદ કરાવો તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ગોત્યું kq/r જોડે જોડે પછી શું ગોત્યું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરમાં બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આપણે ગોત્યું જે હતું kq/r તરત જ બીજી થિયરી કઈ આવી વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જે મોટી થિયરી હતી kp cos θ/r². પછી તમે બિંદુવત વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા ભણી ગયા લાસ્ટ બે લેક્ચરની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તરત જ એને લગતો મુદ્દો આવ્યો તો સ્થિતિ ઊર્જાને લગતો પણ હવે કોની વિદ્યુત ડાયપોલની આવી રીતે કમ્પેરિઝન કરીને યાદ રાખતા જાવ તો સૂત્રો તમને ઝડપથી યાદ રહી જાય તો આ જે છે એ MCQ ને લગતો પોઈન્ટ છે 2 માર્કમાં અલગથી પૂછાય તો જ તમારે આને લખવાનો રહેશે બાકી લખવાનો થતો નથી બરોબર 2 માર્કના કટકા છે આ બંને પોઈન્ટની અંદર અને હવે આને લગતો એક બુકનો દાખલો આપણે પૂર્ણ કરી લઈએ ઉદાહરણ નંબર 2.6 રકમ જુઓ ઉદાહરણ નંબર 2.6 છઠ્ઠું ઉદાહરણ છે બુકનું રકમમાં જો એની રકમ મોટી આપેલી છે પણ સોલ્યુશન સાવ નાનું સિમ્પલ ભાષામાં રકમની અંદર જે ડેટા આપેલો છે એ મુજબ આપણે લખતા જઈએ તો સૌથી પહેલા કીધું છે કે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ * મીટર છે એ સેન્ટીમીટર માં થાય તો ડાયપોલ મોમેન્ટ ની સંજ્ઞા p અને અણુ માટે હોવાથી સફિક્સ માં અણુ લખું 10⁻29 કુલમ * મીટર એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી છે આગળ વાંચો તો એમાં કીધું છે એ મુજબ કે તમારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે એટલે વિદ્યુત ક્ષેત્ર E 10⁶ વોલ્ટેજ પ્રતિ મીટર આની અંદર એને તમારે ધ્રુવીભૂત કરેલો છે હવે જો કેમિસ્ટ્રીની અંદર ધ્રુવીભવન કદાચ આવી ગયું હોય ધ્રુવીભવન ન આવ્યું હોય તો આપણે ફિઝિક્સ ની અંદર તો આવી જ ગયું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર 10 તમે ભણી ગયા છો એમાં ધ્રુવીભવન શબ્દ આવતો કદાચ યાદ ન હોય તો સમજાવી દઉં ધ્રુવીભૂત થવું એટલે શું કે જે અણુઓ રહ્યા ને એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ને કોઈ પણ પદાર્થની અંદર તો એ પદાર્થ ધ્રુવીભૂત થઈ ગયેલો છે ને એવું કહીશું બરોબર એટલે ધ્રુવીભૂતનો મીનિંગ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો ખૂણો કેટલો લઈએ છીએ આપણે 0 તો પહેલા તો ચોપડીમાં અંડરલાઈન કરી નાખજો ધ્રુવીભૂતની છે ઈ અલ્ટીમેટલી તમને ખૂણો જ આપેલો છે જે કેટલો લેવાનો છે આપણે 0 ડિગ્રી એટલે અહીંયા પ્રારંભિક ખૂણો θ1 તો ધ્રુવીભૂત શબ્દ છે જેના વિશે મેં તમને અત્યારે જ કીધું કે ધ્રુવીભૂત થવું એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે આ ધ્રુવીભૂત શબ્દને લીધે ખૂણો શું લઈ લીધો આપણે 0 અહીં તમારે લખવું એટલે લખી નાખ્યું ધ્રુવીભૂત થવું એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવણી થવી આ ડિટેલમાં તમે ચેપ્ટર 10 માં ભણી ગયા છો પહેલા પછી આગળ કીધું છે કે એકાએક વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાય છે અને તે વિદ્યુત ક્ષેત્ર 60 ડિગ્રીના કોણે થઈ જાય છે તો આ તો નથી બદલાતું વિદ્યુત ક્ષેત્ર બદલાય એટલે અંતિમ કોણ
ઇક્વલ ટુ 60 ડિગ્રી. આ બે ખૂણા આપી દીધા. તો ગોતવાનું શું કીધું તમને કે આખા પદાર્થની સ્થિતિ ઊર્જા ગોતો. અથવા એવું કીધું છે કે મુક્ત થતી ઉષ્મા ઊર્જા આ પ્રશ્ન છે. એમાં એવું કીધું છે કે ભાઈ આવી રીતની પોઝિશન થાય છે, ધ્રુવીભૂતતા ક્ષેત્ર બદલાય તો અણુઓ બધા આડાવાળા અસ્તવ્યસ્ત ગતિ કરે, જેના કારણે મુક્ત થતી ઉષ્મા ઊર્જા ગોતો. ટૂંકમાં ઊર્જાનો જ એક પ્રકાર કીધો. તો જ્યાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર હોય તો ઊર્જાનો એક પ્રકાર એટલે સ્થિતિ ઊર્જા જ ગણવાની. ડાયપોલ મોમેન્ટ છે અંદર ડાયપોલ હશે તો તમારે સ્થિતિ ઊર્જા ગોતવાની છે અલ્ટિમેટલી, બરોબર છે. પણ એ સ્થિતિ ઊર્જા પદાર્થ માટે ગોતવાની. અહીંયા તમને ડાયપોલ મોમેન્ટ કોની આપી? અણુની આપી. અને પદાર્થ માટેનો તમને દ્રવ્યનો જથ્થો આપી દીધો છે 1 મોલ રકમ. જે પદાર્થ આપેલો છે એના માટે જે મોલ સંખ્યા આપી છે 1 મોલ છે. તો કેમિસ્ટ્રીની ભાષામાં 1 મોલની અંદર અણુઓની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો આમ જેટલી. 1 મોલ જથ્થામાં અણુ જે હોય એવોગેડ્રો આંક જેટલા, એટલે Na જેટલા. તો પદાર્થની સ્થિતિ ઊર્જાનું સૂત્ર હવે લખીએ આપણે. જે દ્રવ્ય આપ્યો છે એ પદાર્થ માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર હું લખું. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર હમણાં જ જોઈ ગયા, મેં કીધું હતું દાખલા માટે આ વાપરવાનું. શું હતું? -Pe. પણ -P હું લઈશ પદાર્થ માટે, અને વિદ્યુત ક્ષેત્ર તો છે જ કૌંસમાં અંતિમ ખૂણો એટલે કે θ2 માઈનસ પ્રારંભિક ખૂણો cos θ1. તો હવે તમારે પદાર્થ માટે ડાયપોલ મોમેન્ટ ગોતવા જવી પડે. પણ અહીંયા તમે જુઓ અણુઓ એક પદાર્થમાં હોય એવોગેડ્રો આંક જેટલા, અને એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે 10⁻29. તો આવા એવોગેડ્રો આંક જેટલા અણુઓની ડાયપોલ મોમેન્ટ શું થશે? આ બંનેનો ગુણાકાર. એટલે આની જગ્યાએ માઈનસ Na 10⁻29 ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર તો આપેલું જ છે તમને, એટલે આ ખબર પડી ગઈ. ભૂલથી અહીંયા તમે 10⁻29 ન મૂકતા, કારણ કે દ્રવ્યનો જથ્થો 1 મોલ આપ્યો, 2 મોલ કીધું હોત તો અહીંયા હું કરે 2 * n, બરોબર છે. એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે, અથવા તમે એવું કરી શકો કે એક અણુ માટે સ્થિતિ ઊર્જા ગોતી લેવાની, અને એવા કેટલા બધા અણુઓ છે એને જ એનો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. એટલે આ એક ધ્યાન રાખવા જેવી બાબત. વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁶ કૌંસમાં cos θ2 એટલે 60 ડિગ્રી માઈનસ cos 0 ડિગ્રી, બરોબર છે. આ જગ્યાએ હવે તમારે જોવાનું છે. હવે કિંમત મૂકો અહીંયા cos 60 અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો છે. તો માઈનસ 6.022 10⁻23 આયોગેડ્રો આ બેનો હિસાબ કરો. એટલે 10⁻23 વધે કૌંસની અંદર cos 60 કેટલા sin 30 જેટલા, એટલે કે 1/2 માઈનસ cos 0 કેટલા થાય 1. તો આ કૌંસનો હિસાબ પડશે -1/2, અને એ માઈનસ અહીંયા આવી જાય એટલે માઈનસ માઈનસ થઈ જાય પ્લસ 6.022 બે ઘાતા ઉડી ગઈ ભાગ્યા 2. તો જવાબ આવે 3.011 જૂલ. આટલી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ડાયપોલની અંદર શું થશે?
મુક્ત થશે. આ જે છે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ડાયપોલ મોમેન્ટ Ip એટલે સીધી મૂકી ન દેતો, જેટલો જથ્થો આપ્યો એ પ્રમાણે તમારે મૂકવાની રહેશે. તો વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા અંગેનો આખો ટોપિક અહીંયા પૂર્ણ થાય, વ્યવસ્થિત રીતે જોઈ લેવો. નેક્સ્ટ ટાઈમ મળીએ એટલે નવા ટોપિક સાથે આપણે મળીશું. મળીએ આવતા લેક્ચરની અંદર.